આ માણસ હું ચારે ઉપર જતી રહું અને નવી લાવે બહુ જ સારું લાગે. રોજ રાતે ના તને મજા આવી. હા હા મારો તો જલસો પડી જાય લો. કના હમ મમ્મી માં સોરી હવે નહીં મારું. ચાલો સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગની અંદર. તો હું અત્યારે બનાવી રહ્યો છું સ્પેશિયલ કઢી, કારણ કે ચિરાગની મમ્મી તો છોકરા રમાડે છે. જો આ બધાની મસ્તી ચાલુ છે. જો ચિરાગ ખીજાણો છે બરોબરનો. માતાજીના દીવા કરી નાખ્યા. સાતમ છે આજે તો ચિરાગને બધાને પીવડાવે છે કે આપણું તેલ તપી ગયું છે. તો હું જોઉં છું ને યાસવી મારી આગળ જુઓ કોણ આવે છે. તો આજ તો કોને માટીના વાસણની અંદર બનાવવાનું છે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો ધીરે ધીરે હવે વઘાર મારી દઈએ, જોઈએ કેવું થાય છે. આજ હજી તેલ આવ્યું નથી બરોબર. તો આજની કઢીનો બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હજી તો તેલ ગરમ થાય છે. મમ્મી તો આવી ગઈ, ખીજાણી છે. હા જુઓ કોણ મારે આ છોકરા બાપુ ભરી જાય. કોણ મારે? ભાઈ અમદાવાદ જો મમ્મી એ તો મારી. તો ચિરાગે તો મારી બરોબર ની. એટલે પંખો તો કરો યાર. તો બધા મસ્તીએ ચડ્યા છે ને આપણે કઢી બને છે. તો જોયું તો મરચા તો પડી ગયા વઘારમાં બધું. તો આપણે નાખી દીધા થોડાક ભાજ્યા. હવે થોડાક લવિંગ નાખી દઈએ. થોડું જીરું નાખી દઈએ. તો આપણો મસાલાનો વઘાર થઈ ગયો છે. થોડું નાખી દઈએ સૂકું લસણ. તો જોઈ લો તો આપણો વઘાર થઈ ગયો છે. હવે થોડું નાખી દઈશું હળદર ને થઈ ગયું વ્યવસ્થિત. ચિરાગની મમ્મી આવી ગઈ છે. જોવા શું જોવા ના પાડે છે બ્લોગની અંદર આવવાની. એને બહુ ઇન્ટરેસ્ટ નથી લાગતો બ્લોગમાં. અમારા નાનકાની વાઈફને એને ખાસ ઇન્ટરેસ્ટ, કારણ કે એમની લોકોની તો અલગથી ચેનલ છે. તો જોઈ લો આપણો વઘાર મસ્ત થઈ ગયો છે. અને યશવી શું કામ આવી તું ઘડીક થાય તો ચિરાગને બી કરે. શું કે મારો દીકરો શું કરે ભાઈલો કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે છે. યશવી તો થોડું બોલતા ફાવતું નહીં. આવી ગયો છે નટખટ કાનુડો આપણો. એ જો દીદી બોલ સોરી. હવે નહીં મારું. ચાલ હવે રમવા હેડ. ગાઈસ કઢી બને ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈ લઈએ. અને ચિરાગ તો રિક્ષાઈને બેઠો છે. શું થયું મારા દીકરાને? કને માર્યો? ચિરાગ મારવા ગયો એની મમ્મીને. મારે ને કોણ મારતું તને? તો જુઓ યશવીન ચિરાગ તો બે હવે પાણી પીવા ઝઘડે છે. ગાઈસ કઢી બનાવો મેં કેટલું બધું રમણ પમણ કરીને મૂક્યું છે. જુઓ આપણે કઢી થઈ ગઈ છે. મસ્ત તૈયાર થઈ ગઈ છે. હજી તો મમ્મી તો કપડાં હંખેલે છે. પેલા તો શું કરે ખબર નહીં. છોકરાઓને બીવડાવે છે એથી. સારું લાગ્યું મને તો. કેવું સારું? મને તો બહુ જ સારું લાગ્યું.
રોજ રાધીના આલુ તને મજા આવી હા હા મારો તો જલસો પડી જાય લો અને એક દાડો કઢી શું તેના જલસો પડી જાય ચીજ બની કાચું કરી દે ટેસ્ટ આવી જાય સુગંધ તો હારી આવે પછી સ્વાદનો ખબર નહીં ચાખી પછી ખબર પડે ને સ્વાદ તને ખબર જ છે કે આપણે હાથનું બનેલું કેવું હોય જોરદાર હતું તો આપણે કઢી ઉકળી ગઈ છે આજ તો જોરદાર કઢી ખીચડી ખાવાની છે અને એની મમ્મીને તાર શું ખાવાનું હું તો બનાવ્યું ને એનેથી ને તરી રહી વાહ ગાંડી જો ચિરાગ તો માથે કાલ મને કોપરા તમે કરી ઘડી બનાવીને આલો ને તો હું ખાઉં જ નહીં એમની મેં તરી રહી હાચું કે ચિરાગ ખા તાર મમ્મી કના હમ મમ્મીને આમ ખા કના હમ તો ચિરાગ તો બારોબાર એની મમ્મીના હમ ખાવા માંડ્યો છે કઢી બને ત્યાં સુધી રાહ જોઈએ ને. ચિરાગના પપ્પા મારા હમ ખવરાઈ કરે છે ચિરાગ તું નહીં મરી જાય મરી જઈશ તો હું બીજી નહીં લાવું ગાંડી વિશ્વાસ રાખજે મારા પર આ માણસ હું ચારે ઉપર જતી રહું અને નવી લાવે એની વાટ જોઈ જાય ના ગાંડી ના હવે મારા મનમાં વિચાર ના હોય પણ કદાચ એવું થાય તો વિચારશું આપણી કઢી બની ગઈ છે મસ્ત હવે રોટલી બનાવશે બકે છે હું કે છે શું કહેતી હતી હું શું કહું કે ને તું બી કંઈક બકવા જતી હતી કે બકવાથી જાતી બોલ આમ જો ગાડી આપણું આમ સ્પેશિયલ રસોડું એવું તો આવું તો તે તારા પિયર મેં નહીં શીખી હોય હા આમ જો તમારો ને કરે તમારા જેવા શીખવાડવાવાળા કોઈ હતા નહીં પાછળ પિયરમાં. તને પરણીને લાયો ને પછી તું નહીં શીખી હા શું બધું ચા જાવ એલા ચમ બજારમાં જાય ઈ છોકરાને વાલ બકુ પડી જશે હા ચિરાગ ડરીને અંદર પહેરી ગઈ કહેતે ગાંડી મમ્મી તો થાકીને હોઈ ગઈ નીચે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા ગાંડી કાંઈ કેવું છે તારે વ્લોગમાં ના કઈ બાય બાય ટાટા થેન્ક યુ તો રોટલી બનાવે છે એરી અને શું બનાવ્યું ખીચડી ખીચડું આજે અમે બનાવ્યું છે ખીચડી અને કઢી થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમને રાંધીને ખવડાવ્યું ગાંડી એ રોટલી બનાવી નાખ્યું ખીચડી મૂકી દીધી હોત તો પછી કાલથી કમાવા તું જા હું જો કમાવા તમે ઘરે બેઠો બસ હવે આ હેડતી થાય શિબલી શું એમ દીધા હા શું કહું 2 રૂપિયા તું કમાઈને આલે ને મને તોય હું ધન ગણવા કરે હંચો હોય એનો તમે ઘરે બેહો 300 રૂપિયા કમાઈને આપો બસ સારું કે બાય બાય થેન્ક યુ બાય બાય યશી થેન્ક યુ બોલ બાય બાય